શિયાળામાં સુરતની શાન બની જતા હોય છે સીગલ બર્ડ્સ. પ્રતીક્ષા 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 94.3 માય FM પર 16 ઓલવેઝ પ્રેઝન્ટેડ બાય વિજય ડેરીને જાણે સીગલ બર્ડ્સ પર એમ વેકેશન પર હોય ને એમ જાણે રાહ જોઈને બેઠા હોય કે સુરત જઈશું એટલે યમી ફરસાણ ખાવા મળશે. સો 94.3 માય FM પર 16 ઓલવેઝ પ્રેઝન્ટેડ બાય વિજય ડેરી. હું પ્રતીક્ષા તમારી સાથે અને એવા જ બર્ડ લવર્સ રાધર નેચર લવર્સ મારી સાથે છે જેઓ અપીલ કરી રહ્યા છે સુરતીઓને કે મહેરબાની કરીને તમે ફરસાણ ખાઓ, એમના માટે આ ફરસાણ નથી. અત્યારે મારી સાથે છે, મારું નામ છે જિગ્નેશ પટેલ. હું છું ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. અને સીગલ પક્ષીઓ જે આપણા મહેમાન છે એ સુરત આવે છે, એને આપણા સુરતીઓ તો ખાવાના શોખીન છે અને ખવડાવવાના પણ. અને આપણે ગાંઠિયા એને ખૂબ શોખથી પીરસે છે, પણ ગાંઠિયા એમનો માનવીય જે ખોરાક છે એ એમનો કુદરતી ખોરાક નથી. એ ખાવાના નુકસાનની આગળ વાતો કરીએ, પણ એ બહુ દુઃખની વાત કહેવાય કે જે ફરસાણ કે જે ખોરાક એમના માટે છે જ નહીં, તો શિયાળામાં એ પક્ષીઓ અહીંયા આવે કે નહીં આવે, ફરસાણની દુકાનની બહાર બોર્ડ લાગી જતા હોય છે કે એ લોકોના માટે ગાંઠિયા મળશે. તો એ ગાંઠિયાની વિશેષતા શું? જનરલી આપણે ત્યાં સુરતમાં ફરસાણ 350 થી 400 રૂપિયા કિલો મળતું હોય છે. પણ આ પક્ષીઓ અને માછલીઓને નાખવા માટેની સ્પેશિયલ અલગથી ફરસાણવાળાઓ દુકાનો પર આ રીતનું ફરસાણ રાખતા હોય છે, જેની કિંમત 130 થી 140 રૂપિયા જેટલી હોય છે. તો આપ હવે વિચારી શકો છો કે 400 રૂપિયા કિલો મળતું ફરસાણ અને 140 રૂપિયા કિલો મળતું ફરસાણની ક્વોલિટીમાં કેટલો ફરક હશે અને કઈ રીતનું હશે, અને આવા ગાંઠિયા ખાવાથી પક્ષીઓને કેટલું નુકસાન થતું હશે. સો ટ્રુ. અને ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ જે આ મુહિમ અને અવેરનેસનું કામ કરી રહ્યા છે, સેલ્યુટ ટુ યુ. થોડી વારમાં એમના પ્રમુખ છે, એમની સાથે કનેક્ટ થઈ છીએ. સ્ટે ટ્યુન ટુ સુરત's ફેવરિટ રેડિયો સ્ટેશન 94.3 માય FM.